લેખમાં કોણ મારે મેઘ વિધાતાના લેખ લખ્યા હોય ને એમાં કોઈની તાકાત નથી કે એમાં તમે લેખમાં મેઘ મારી શકો, પણ મિત્રો તમારું ભાગ્ય, તમારું કિસ્મત, તમારું નસીબ એને કોઈ ના પૂછી શકે. પણ જો લેખમાં કોણ મેઘ મારે એ તમારે જાણવું હોય તો આ વિડીયો તમે અંત સુધી પૂરો જોશો તો જ ખ્યાલ આવશે. માટે અધૂરું જ્ઞાન ક્યારેય સાબિત નથી કરી શકતું કે તમે કેટલા જાણકાર છો. જો તમે આ લેખમાં મેઘ કોણ મારી શકે એ તમે જાણવા માંગતા હો તો વિડીયોને છેલ્લે સુધી જોજો. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી અને તમારી સૌની મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાણીમાં એક નવા દિવસ સાથે અને નવી વાર્તા સાથે. અને મિત્રો, વાર્તા સારી લાગે તો તમારા મંતવ્યો, પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો. અને તમે બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો એવી મા ભગવતીને પ્રાર્થના કરું છું. તો ચાલો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, એક ગાયનો ગોવાળ રોજ ગાયો લઈને જંગલમાં ચરાવવા જાય છે. ગાયો ચરાવવા જાય એટલે એ ગોવાળની મા એને એક બાજરીનો રોટલો બનાવીને રોજ એને જમવા માટે આપે. માએ રોટલો બનાવી આપે અને ગોવાળને આપ્યો અને એ ગોવાળ એ રોટલો લઈ ગાયોને લઈ જંગલમાં ચરાવતો હોય છે. હવે બપોરનો સમય થયો. બપોરના સમયે ગાયો ચરતી હોય છે. ગોવાળ ઝાડના છાંયડે બેઠો હોય છે જમવા માટે. અને અચાનક એવામાં એક ભાઈ ત્યાં આવીને તે ગોવાળને કહે છે કે ભાઈ, કંઈક જમવાનું હોય તો મને થોડુંક આપ. એટલે ગોવાળે જે ભાઈ જંગલમાં આવ્યો એને અડધો રોટલો ખવડાવ્યો. એક રોટલાના 2 ભાગ કરી અને અડધો રોટલો ખવડાવ્યો. ભાઈ ત્યાંથી જતો રહ્યો. ગોવાળ સાંજે ગાયો લઈને ઘરે આવ્યો. બીજે દિવસે દિવસ ઉગ્યો એટલે ગાયો લઈને તે ગોવાળ જંગલમાં જાય છે. તે વખતે ગોવાળની માએ એને એક બાજરીનો રોટલો બનાવીને આપ્યો. બીજા દિવસે ગોવાળ જંગલમાં ગાયો ચરાવતો હોય છે. બીજા દિવસે બપોરનો સમય થાય છે અને બપોરના સમયે ગોવાળ જમવા માટે બેસે. એવામાં 2 ભાઈઓ જે ગોવાળ જોડે આવે છે અને ગોવાળને કહે છે કે ભાઈ, કંઈક જમવાનું હોય તો મને આપો. એટલે ગોવાળે એક બાજરીના રોટલામાંથી 3 ભાગ કર્યા અને 2 એમને ખવડાવ્યા અને 1 ભાગ એણે ખાધો. આમ કરીને 2 ભાઈઓ જમીને જતા રહ્યા. ગોવાળ ફરીથી સાંજે ઘરે આવ્યો. રાતે સૂઈ ગયો. સવારે વળી પહેલાં માએ રોટલો બનાવી આપ્યો. ગોવાળ ગાયો લઈને જંગલમાં જાય છે. ફરી ત્રીજા દિવસે બપોરના સમયે ગોવાળ ગાયો ચરાવતો હોય છે અને ઝાડની નીચે બેસી અને જમવામાં બેસે છે. એવામાં 3 ભાઈઓ આવે છે. ત્રીજા દિવસે 3 ભાઈ આવે છે અને ગોવાળ કહે છે કે ભાઈ, કંઈક જમવાનું હોય તો આપ, મને આપ. એટલે ગોવાળે કહ્યું કે ભાઈ, મારી માએ મને એક રોટલો બાજરીનો આપ્યો છે. આમાંથી આપણે 4 ભાગ કરીએ અને એક જણ ખાઈ લઈએ. એટલે 3 ભાઈઓએ 3 ટુકડા આપ્યા અને 1 ટુકડો એ ભાઈએ ખાઈ અને બધા અલગ પડી જાય છે. ફરી ગોવાળ ચોથા દિવસે ગાયો લઈને જંગલમાં આવે છે. એની માએ બાજરીનો રોટલો બનાવીને આપ્યો હોય છે અને બપોરના સમયે ફરી પાછા 4 ભાઈ એ ગોવાળને આવે છે. ગોવાળને મળે છે અને 4 જણા કહે છે કે ગોવાળ, કંઈક ખાવાનું હોય તો આપો. એટલે ગોવાળે કહ્યું કે મારી માએ મને 1 રોટલો બાજરીનો આપ્યો છે. આજે આ રોટલાના 4 ભાગ કરીને તમે 4 જણા ખાઈ લો. હું પાણી પીને પેટ ભરી લઈશ. એવામાં બન્યું એવું કે 4 જણા રોટલો ખાઈ રહ્યા હતા અને ગોવાળને વિચાર આવ્યો કે આટલા વર્ષોથી હું ગાયો જંગલમાં ચરાવું છું. આજ સુધી મને કોઈ પણ માણસ જંગલમાં દેખાતું નથી અને આ 2-3 દિવસથી 4 દિવસથી એક માણસ વધતું કેમ જાય છે? પહેલા દિવસે 1 માણસ, બીજા દિવસે બીજા 3 દિવસ અને ચોથા દિવસે 4. અને મનમાં પ્રશ્ન થયો એટલે એણે પેલા 4 જણને પૂછ્યું કે ભાઈ, તમે આ જંગલમાં કોણ છો અને ક્યાંથી આવો છો? તમે રોજ તમે કેમ વધતા જાઓ છો? એટલે ગોવાળનો આ પ્રશ્ન સાંભળી પેલા 4 જણમાંથી 1 જણ પૂછ્યો અને રડીને 1 જણ જણાવીને એટલે રડવા લાગ્યો અને તે બોલ્યો કે ભાઈ, તું ખોટું ના લગાડીશ અને મનમાં મૂંઝાતો નહીં. અમે યમના દૂતો છીએ. અમે આ સૃષ્ટિમાં જે જન્મ લે છે એને મરવું તો પડે જ છે. તે સત્ય છે. એટલે જેનું આયુષ્ય પતી ગયું હોય એનો અમે જીવ લેવા માટે આ ધરતી પર આવીએ છીએ. આ વાત સાંભળી અને ગોવાળને થયું તો હે યમદૂતો, તમે મારું પણ મૃત્યુ જાણતા તો હશો. મારું મૃત્યુ ક્યારે છે? એવામાં 4 જણમાંથી 1 યમદૂત રોવા લાગ્યો. એટલે ગોવાળે કહ્યું કે ભાઈ, તમે રડો છો કેમ? એટલે યમદૂતે કહ્યું કે ગોવાળ, 4 દિવસથી મેં તારો રોટલો ખાધો છે, તારું પાણી પીધું છે અને જે દિવસે તારે મરવાનું છે એ જ દિવસે મારે તને સાપ બનીને ડંખ મારવાનો છે. એટલે ગોવાળે કહ્યું કે એવું છે, પણ ભાઈ, મારું મૃત્યુ ક્યારે છે તો મને કહે. એટલે યમદૂતે કહ્યું કે ગોવાળ, જે દિવસે પરિણાની પહેલી રાતે તું તારી પરિણીતાને મળવા જઈશ ને એ વખતે હું નાગ બનીને તારા
પગમાં ડંખ મારીને તારો જીવ લઈ લઈશ અને એ વખતે તારું મૃત્યુ થશે. પ્રેરણાની પહેલી રાતે બસ આટલું સાંભળી ગોવાળ ગાયો લઈને ઘરે જાય છે. એમ દૂતો જતા રહે છે. ગોવાળ એની માને ઘરે આવીને કહે છે કે માં, મારા લગ્નની તૈયારી કર, હવે મારા લગ્નનો સમય થઈ ગયો છે. એટલે એની માને અચાનક થયું કે એનો દીકરો આવું કેમ બોલે છે. તો કંઈ નહીં, એની માનો તો રાજી થઈ ગઈ કે હવે એને લગ્નની ઉંમર થઈ એટલે લગ્ન તો કરવા પડે ને. એટલે એની માએ તો લગ્નની કંકોત્રીઓ છપાવી, ગામના લોકો બોલાવ્યા, સમાજના આગેવાનો બોલાવી, એના દીકરાને જોરદાર ધામધૂમથી લગ્ન કરાવ્યા અને જાન પરણને ઘરે આવી. એટલે સાંજનો સમય થઈ ગયો. રાત્રિનું વાળું પાણી કરી બધા સૂઈ ગયા. ભોજન બનેલા હતા. વસ્ત્રો, આભૂષણો, શૃંગાર, દાગીના, માલ મિલકત બધું જ ગોવાળના જોડે હતું. પણ મિત્રો, હવે ગોવાળને તો ખબર હતી કે આજે મારી છેલ્લી રાત છે, મારો સમય હવે આવી ગયો છે. પણ આ વાત દીકરાની માને જાણ નથી કે તે પરણીને જે લાવ્યો છે તેને પણ ખબર નથી. તે મૂંઝાતો એના પરણિતાના ઓરડા તરફ સીડી ઉપર ચડવા જઈ રહ્યો છે અને એવામાં તે યમદૂત નાગ બનીને તેને ડંખ મારવા જઈ રહ્યો છે. તો યમદૂતને એ ગોવાળને કહ્યું કે એ યમદૂત, તે મારું ખાવા ખાધું છે, તે મારું પાણી પીધું છે, પણ ઘડીક બે ઘડીક હું મારી પરણિતાને જોઈ લઉં અને ઘડીક બે ઘડીક એના જોડે વાતો કરી લઉં. મને થોડી રજા આપ, મને થોડોક સમય આપ. પણ યમદૂતે તરત જ ના પાડી દીધી કે ના, તારો સમય પતી ગયો છે, કારણ કે તારું આયુષ્ય આટલું જ છે. તારું આનાથી વધારે આયુષ્ય નથી અને પોતાનાથી આગળ જવા માટે મને ઉપરથી હુકમ પણ નથી. એટલે મારે ડંખ મારીને તારો જીવ લેવો જ જોઈશે. આ વાર્તાલાપ ગોવાળ અને યમદૂત કરતા હતા. એટલે જે પરિણીત મહિલા હતી, ગોવાળની એ ઉપર મેળા ઉપર બેઠી આ બધું જોઈ અને સાંભળી રહી હતી. અને એને થયું કે આજે તો મારા પતિનો છેલ્લો દિવસ છે અને પ્રેરણાની પહેલી રાતે નાગ એને કરીને ડંખ મારશે. આ નાગ નથી પણ યમદૂત છે અને મારા પતિને ઓળખે છે અને મારા પતિને ખબર છે કે આજે મારું મૃત્યુ છે, પણ યમદૂત તેને આવવા દેતો નથી. આ સાંભળીને તે ઉપર મેળા ઉપર બેઠી રડવા લાગે છે અને હવે એને થયું કે હવે મારો જિંદગીભરનો રંડાપો વિધવા તરીકે હું કાઢીશ. એની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. દુઃખનો કોઈ પાર રહ્યો નહીં. નીચે યમદૂત અને ગોવાળ વાર્તાલાપ કરે છે અને ઉપર તે પરિણીત મહિલા બેઠી રોવે છે. એવામાં અડધી રાતનો સમય અને એ સમયમાં એને એક નીચેથી અવાજ આવ્યો કે કોઈ મહિલા હશે, એના ઉદરમાં 9 મહિનાનું બાળક હતું અને એ મહિલાને ઘણા દિવસોથી જમવાનું નહોતું મળ્યું, એને કોઈ પહેરવાનું નહોતું મળ્યું અને કોઈ ઓઢવાનું વસ્ત્ર પણ કાપડ નહોતું મળ્યું. એટલે નીચે એક મહિલા બૂમ પાડી રહી હતી કે કોઈ ખાવાનું હોય તો આપો, કંઈ ઓઢવાનું હોય તો આપો, કોઈ પહેરવાનું કાપડ આપો. મારે 9 મહિના થઈ ગયા છે, મારા પેટમાં 9 મહિનાનું બાળક છે અને હું કોઈ જમવાનું હોય તો મને આપો. આવી એક નીચે મહિલા બૂમ પાડતી હતી અને આ બૂમો પરિણીત મહિલા એના મેળા ઉપર સાંભળી કે એને બધું થયું કે નીચે કોઈ મહિલા જમવા માટે બૂમો પાડે છે અને એના પેટમાં તે ગર્ભવતી મહિલા છે અને એના પેટમાં 9 મહિનાનું બાળક છે. તો એને હું કંઈક જમવાનું આપું, કંઈક વસ્ત્રો આપું અને દર દાગીના મારે હવે શુભ કામના. મારો ધણી તો આજે મરી જવાનો છે. એટલે આ બધું એને પોટકામાં બાંધી અને આપી દીધું. ગોવાળ તો પરણીને જે દિવસે ઘરે આવ્યો છે એ દિવસે એના ઘરમાં તો ભોજનના ભંડારો ભરેલા હતા. 32 ભાતના ભોજન, દાગીના, વસ્ત્રો, આભૂષણો આ બધું જ પરિણીત મહિલા એક કાપડમાં બાંધી અને નીચે મૂકી. જેવું નીચે જમવાનું, દાગીના, વસ્ત્રો મૂક્યા અને તેની પેલી જે ગર્ભવતી મહિલાએ પોટકું ખોલ્યું તો એમાં જમવાનું નીકળ્યું. તે મહિલાએ એક કોળિયો ખાધો અને તરત જ હોય એમ કરીને અમીનો ઉડકારો આવ્યો અને એની ભૂખ તુષ્ટ થઈ ગઈ, એની ભૂખ સંતુષ્ટ થઈ ગઈ. એના ગર્ભમાં બાળક હતું, એને પણ અમીનો ઉડકાર મળ્યો. ઘણા દિવસથી ખાવા નહોતું ખાધું તે, એટલે એનું શરીર થાકી ગયું હતું અને તે તરત જ એના ઉદરમાંથી, એના નાભીમાંથી એવો અવાજ આવ્યો કે હે ભગવાન, હે કુદરત, જેણે મારું ઠાર્યું એનો ચૂડીનો ચાંદલો અમર થઈ જાય. આટલું કહી અને તે મહિલા ત્યાંથી નીકળી ગઈ. એવામાં પેલા ગોવાળ અને યમદૂત વાર્તાલાપ કરી રહ્યા છે. નાગ બનેલો યમદૂત ગોવાળને ડંખ મારે છે પણ ગોવાળનો જીવ જતો નથી. એક ડંખ માર્યો, બીજો ડંખ માર્યો, ત્રીજો ડંખ માર્યો, પણ ગોવાળનો જીવ જતો નથી. ગોવાળ મરતો નથી અને વાર્તાલાપ કરે છે કે ઉપર કહે છે કે મને મારી પરણિતાને મળવા માટે એનું મુખડું જોવા દે, પણ યમદૂત જવા દેતો નથી. ડંખ મારે છે 1, 2, 3 પણ ગોવાળ મરતો નથી. એટલે ગોવાળને મૂકીને એ યમદૂત યમરાજા પાસે જાય છે કે હે યમરાજા, ગોવાળ તો મરતો નથી. મેં એને 2, 3 ડંખ માર્યા પણ એ મર્યો જ નહીં.
એટલે હું પાછો આવ્યો છું. રાજાએ કહ્યું કે જ્યારે તું એને ડંખ મારવા ગયો ત્યારે તું વાર્તાલાપ કર્યો. એ વખતે એની પરિણીત મહિલાએ કોઈ ગર્ભવતી મહિલા એને જમવા મોકલ્યો અને એ જમવાનું એનું પેટ ઠર્યું છે અને તેના નાભીમાંથી એને 100 વર્ષનું ચૂડીનો ચાંદલો એનું અમર થઈ જાય એવા એને આશીર્વાદ મળી ગયા છે. એટલે હવે એ 100 વર્ષ સુધી મરશે નહીં, આવા એને આશીર્વાદ મળી ગયા છે. એટલે કે તું ત્યાં હવે મત જા અને એને 100 વર્ષ સુખીથી જીવવા દે. યમરાજાના આશીર્વાદ મળી ગયા, ગર્ભવતી મહિલાના આશીર્વાદ મળી ગયા. તો મિત્રો આપણને આ વાર્તા પરથી શું જાણવા મળે છે કે જો તમે કોઈનું ઠારશો તો તમે ઠરશો, જો તમે કોઈનું સારું કરશો તો તમારું સારું થશે, અને ધર્મથી ટુકડા પાપથી વેગળા રહેશો તો કુદરત તમને 100% તારશે. અને દિલમાં દયા રાખજો, સારો પ્રેમ રાખજો અને બની શકે તો ભલામાં ભાગ લેજો. બસ મિત્રો આટલું જ. બધા મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.